ખેડૂત મિત્રો, કપાસમાં ફાલ ફૂલનો વરસાદ થશે. બસ કરો આ એક સ્પેશિયલ કામ, જેથી કરીને કપાસના છોડમાં ખૂબ સારામાં સારો ફાલ છે તે લાગશે. તેની વિગતવાર અપડેટ આપણે આપવાના છીએ. ઘણા બધા ખેડૂત મિત્રો કપાસમાં ફાલ ફૂલ ડબલ કરવાનો સ્પેશિયલ ફોર્મ્યુલા અપનાવતા હોય છે, જેમાં ઘણા બધા ખેડૂત મિત્રોને સફળતા મળતી હોય છે. ઘણી બધી ખેતી વિષયક કપાસના પાકની ફ્લાવરિંગ સ્ટેજની જે પદ્ધતિઓ છે તે અપનાવીને ખૂબ સારામાં સારું ધાર્યું ઉત્પાદન ઘણા બધા ખેડૂત મિત્રો મેળવતા હોય છે. તો આજે આપણે વાત કરવી છે કે કપાસના પાકમાં ફાલ ફૂલ વધારે લાવવા માટે શું કરવું. મારી પાસે જ્યાં સુધી અનુભવ આધારિત માહિતી છે ત્યાં સુધી હું તમને જણાવું તો ખેડૂત મિત્રો, ફાલ ફૂલ વધારે લાવવા માટે છોડમાં પોષક તત્વો હોવા ખૂબ જ જરૂરી છે. જેમાં આપણે વાત કરીએ તો 13-0-45, જેને આપણે પોટેશિયમ નાઇટ્રેટ વોટર સોલ્યુબલ ખાતર તરીકે ઓળખીએ છીએ, જે 1 કિલોગ્રામ પેકિંગમાં આવે છે. તે ભમરીઓને ખેડૂત મિત્રો મજબૂત બનાવે છે અને ફૂલમાંથી ઝીંડવા બનાવવાની જે પ્રક્રિયા છે તેને 13-0-45 ખાતર છે તે ઘણી બધી ઝડપી કરે છે. એટલે ફ્લાવરિંગ અવસ્થાએ 13-0-45નો છંટકાવ કરવામાં આવે તો ખૂબ સારામાં સારો ફાલ આવે છે. બીજું કે બોરોન, જે બોરોન 20% આવે છે, તે અતિ સૂક્ષ્મ પોષક તત્વ છે, પરંતુ આની ખેંચ કપાસના છોડમાં જોવા મળે તો ઘણું બધું ઉત્પાદન છે તે કપાઈ જાય છે. મારો વર્ષોનો અનુભવ રહ્યો છે ખેડૂત મિત્રો કે બોરોન જે 20% જે સોલ્યુબલ પાવડર આવે છે, સાવ બારીક પાવડર આવે છે, અને 1 કિલોગ્રામનો ભાવ અલગ અલગ કંપનીઓ પ્રમાણે 300 રૂપિયાથી કરીને 400-450ની વચ્ચે તમને મળી જાય છે. ખૂબ સારામાં સારી બ્રાન્ડેડ ઘણી બધી કંપનીઓ છે તે બોરોન બનાવે છે. તે ફૂલ અને ભમરીઓને ખરી પડતી અટકાવે છે, અને સૌથી મોટામાં મોટું કામ હોય બોરોનનું તો ફૂલ અને ભમરીઓને ખરી પડતી અટકાવવાનું. કિંમતમાં સસ્તું છે અને ફાયદો છે તે ઘણો બધો છે. બીજું કે બજારમાં વિટામિન્સ, એમિનો એસિડ અને પ્રોટીન્સ આના મિશ્રણવાળું ટોનિક મળે છે, જેના ખૂબ સારામાં સારા રિઝલ્ટ ખેડૂત મિત્રો કપાસના પાકમાં ઘણા બધા ખેડૂત મિત્રો છે તે મેળવતા હોય છે. હવે આ જે એમિનો એસિડ, વિટામિન્સ અને પ્રોટીન્સવાળું જે ટોનિક આવે છે તે ખેડૂત મિત્રો છોડમાં હોર્મોનલ બેલેન્સ જે હોવું જોઈએ તેને સુધારે છે, અને એક સાથે વધુ નવી ભમરીઓ લાવવામાં ઘણું બધું મદદરૂપ બને છે. તો આ ટોનિકનો પણ વ્યવસ્થિત છંટકાવ કરવામાં આવે તો સારામાં સારો ફાલ લાગે છે, અને ફાલ છે તે વિટામિન્સ કે એમિનો એસિડ અને પ્રોટીનની ખામીને કારણે ખરી પડતો હોય તો તેને અટકાવવામાં પણ ઘણો બધો ભાગ છે તે આ ટોનિક ભજવે છે. બીજું કે વધારે પ્રમાણમાં ફાલ ફૂલ છે તે ખેડૂત મિત્રો ખરી પડતા હોય તો તમે બજારમાં જે આલ્ફા નેપ્થાઇલ એસેટિક એસિડ 4.5% SL નામે મળે છે, તેનો વ્યવસ્થિત છંટકાવ કરી નાખો એટલે ફાલ ફૂલ છે તે છોડમાંથી ઘણા બધા ખરતા અટકી જાય છે. આ બધી ફોર્મ્યુલા ખેડૂત મિત્રો મારા અનુભવ આધારિત અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી ખેડૂત મિત્રો આવું બધું રિઝલ્ટ છે તે કપાસના છોડમાં મળે છે, તેની જાણકારીનો સમન્વય ભેગો કરીને તમારા સુધી હું હર હંમેશ પહોંચાડતો હોઉં છું. કોઈ ખેડૂત મિત્રોને આગોતરો કપાસ હોય અને સ્પેશિયલ છંટકાવ કરવાની ઈચ્છા હોય તો કેલ્શિયમ નાઇટ્રેટ અને તેની સાથે બોરોન 20% આવે છે તેનો વ્યવસ્થિત છંટકાવ કરી દેવામાં આવે તો પણ કપાસના છોડમાં પાવરફુલ ફાલ ફૂલ છે તે આવતો હોય છે. હવે ખેડૂત મિત્રો, હું દર વર્ષે કેલ્શિયમ નાઇટ્રેટ અલગ અલગ કંપનીઓ પ્રમાણે અલગ અલગ ડોઝ હોય છે, પરંતુ સામાન્ય રીતે કેલ્શિયમ નાઇટ્રેટ છે તે 70થી 100 ગ્રામની વચ્ચે જે તે કંપનીનું તમે લેવા જાઓ એગ્રોમાં, તે એગ્રોવાળા ભાઈને પૂછીને તમે વાપરી શકો છો. હું 100 ગ્રામ લેખે વાપરું છું. આમાં ખેડૂત મિત્રો સ્પેશિયલ છે ખાતરમાં અલગ અલગ કંપની પ્રમાણે ડોઝમાં ફેરફાર થતા હોય છે, અને ઘણા ખેડૂત મિત્રો વીઘે 2 પંપ કરતા હોય, 3 પંપ કરતા હોય, 4 પંપ કરતા હોય, એટલે તમારી રીતે તમારે પ્રમાણ છે તે જાળવવાનું હોય છે. બીજું બોરોન છે 20% આવે છે, તે મોટાભાગની કંપનીઓની ભલામણ છે કે 1 લીટર પાણીમાં 1 ગ્રામ કે 1.5 ગ્રામ. હું ખેડૂત મિત્રો જણાવું તો એક પંપમાં 25 ગ્રામનું જે મારી પાસે માપ્યું છે તે આખું એક પંપમાં નાખી દઉં છું. ટૂંકમાં બોરોનની ભલામણ છે તે 1 લીટર પાણીમાં 1 ગ્રામથી લઈને 1.5 ગ્રામ સુધીની સામાન્ય રીતે અલગ અલગ કંપનીઓ પ્રમાણે હોય છે. જે તે કંપનીનું તમે લ્યો ત્યાંથી પૂછીને તમે પ્રમાણ નક્કી કરી શકો છો. કેલ્શિયમ નાઇટ્રેટ અને બોરોનના ખૂબ સારામાં સારા રિઝલ્ટ ઉપર છંટકાવમાં કપાસના પાકમાં ફાલ ફૂલ અવસ્થાએ છંટકાવ કરવામાં આવે
તો ઘણો બધો ફાયદો છે તે ખેડૂત મિત્રો આપણને મળે છે. કેલ્શિયમ છે તે સિમેન્ટ જેવું કામકાજ છે. આવેલો ફાલ છે તેને ટકાવી રાખવા માટે પણ કેલ્શિયમની ભૂમિકા ખૂબ સારામાં સારી, અગત્યની અને મહત્ત્વની રહેલી છે. બીજું, નાઇટ્રોજન આવી જાય એટલે છોડમાં પીડાશ આવવાની જે શક્યતાઓ હોય છે તેને પણ આપણે કેલ્શિયમ નાઇટ્રેટ ખાતરનો છંટકાવ કરી દઈએ તો નાઇટ્રોજનની પૂર્તિ ત્વરિત તાત્કાલિક થતી હોવાથી છોડ છે તે એકદમ લીલો અને હરિયો ભર્યો રહે છે. બીજું, કેલ્શિયમ તત્વ એવું છે ખેડૂત મિત્રો કે જે વનસ્પતિના જે પાન હોય તેના ઉપર પડતાની સાથે જ પાન છે તે શોષી લે છે. ઘણી વખત કેલ્શિયમ નાઇટ્રેટનો છંટકાવ કરવામાં આવે તો ખેડૂત મિત્રો કેલ્શિયમનું કામ એવું છે કે જીવાતોનો ઉપદ્રવ પણ ઘણો બધો ઓછો રહે છે તો પણ નુકસાન છે તે કેલ્શિયમ નાઇટ્રેટનો છંટકાવ આપણે કરી દીધો હોય તો આપણને ઘણી વખત જીવાતમાં પણ સારામાં સારો ફાયદો મળે છે. કારણ કે અમુક વસ્તુઓની અમુક લાક્ષણિકતા હોય છે. આપણે જેમ ખાટી આંબલી ખાઈ અને દાંત છે તે ટૂંકમાં તમતમે, તેવી રીતે કેલ્શિયમ પણ ખેડૂત મિત્રો શોષક પ્રકારની જીવાતો સામે પણ થોડું ઘણું કામ છે તે બતાવે છે તેવું પણ મને જાણવા મળેલું હતું. આ ઉપરાંત કેલ્શિયમ નાઇટ્રેટનો વારંવાર છંટકાવ કરવામાં આવે તો ખેડૂત મિત્રો ખૂબ સારામાં સારો ફાયદો મળે છે. કપાસની સિઝન દરમિયાન 2 થી 3 વખત કેલ્શિયમ નાઇટ્રેટનો છંટકાવ ફાલ ફૂલ અવસ્થાએ કરવામાં આવે તો સારામાં સારું ઉત્પાદન આપણે મેળવી શકીએ છીએ. આ ઉપરાંત 05234નું કામ પણ ફાલ ફૂલ અવસ્થાએ છંટકાવ કરવામાં આવે તો તેના પણ ખૂબ સારામાં સારા પરિણામો છે તે મળે છે. છોડમાં ખેડૂત મિત્રો પોષક તત્વોનું પ્રમાણ પૂરતું હોય તો રોગ જીવાતના પ્રશ્નો પણ મહદ અંશે ઘણા બધા ઓછા રહે છે. એટલા માટે આપણે સમયાંતરે જે ખેડૂત મિત્રોને ઓછી જમીન હોય તે ખેડૂત મિત્રો ખાસ કરીને સ્પેશિયલ છંટકાવ કરે, જેમ કે કેલ્શિયમ નાઇટ્રેટ અને બોરોનનો. બીજું, વિટામિન્સ, એમિનો એસિડ અને પ્રોટીન્સવાળું જે ટોનિક મળે છે તેના પણ ખૂબ સારામાં સારા રિઝલ્ટ છે. ના છૂટકે આપણે જંતુનાશક અને ફૂગનાશકો સાથે મિક્સ કરીને છંટકાવ કરવાનો થાય તો એક પાત્રમાં તમારે મિક્સ કરી જોવાના કે આ વાંધો નથી આવતો ને. જો દહીંના ફોદા જેવું દ્રાવણ થઈ જતું હોય, ટૂંકમાં ફાટી જતું હોય તો આપણે મિક્સ નથી કરવાનું. જો વાંધો ન આવતો હોય તો આપણે મિક્સ કરી શકીએ છીએ. ખેડૂત મિત્રો, ગયા વર્ષે મેં હ્યુમિક એસિડ જે લિક્વિડમાં આવે છે, હ્યુમિક એસિડ, કેલ્શિયમ નાઇટ્રેટ અને બોરોન, આ ત્રણેયનો મિક્સ કરીને છંટકાવ કરેલો હતો. એટલે ખૂબ સારામાં સારો ફાયદો છે તે કપાસના ઉત્પાદનમાં મેં ખુદ ગયા વર્ષે મેળવેલો હતો. અમારી માહિતી હંમેશા મારા પોતાના અનુભવ આધારિત તમારા સુધી પહોંચાડવાનો અમે હર હંમેશ પ્રયાસ કરતા હોઈએ છીએ. ખેડૂત મિત્રો, આ સંપૂર્ણ માહિતી મારા પોતાના અનુભવ આધારિત હતી. અમારી આ જ માહિતી પ્રમાણે તમારે કપાસમાં ફાલ ફૂલ લાવવા માટે આ ટેકનિક અપનાવવી કે ન અપનાવવી તે તમારે નક્કી કરવાનું છે. તમને યોગ્ય લાગે તો અમારી માહિતી મુજબ તમે ચાલી શકો છો. બાકી તમારી રીતે જે તે નિર્ણયો લઈને કપાસમાં ફાલ ફૂલ અવસ્થાથી કરીને ખૂબ સારામાં સારું ટનાટન મબલક ધમાકેદાર ઉત્પાદન લ્યો અને કપાસની ખેતીમાં ખૂબ સારી બજારનો લાભ મેળવો તેવી આશા સાથે. અને આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય તો કોમેન્ટમાં ચોક્કસ જણાવજો. ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી આપ જોડાયેલા રહો, માહિતગાર બનો, આગળ વધો. આભાર ખેડૂત મિત્રો.